મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીકોમ સેમેસ્ટર 2 એનઈપી માટે ક્લાઉડ એકાઉન્ટિંગ 1માં આવનારી પરીક્ષા માટેના આઈએમપી પ્રશ્નોની ચર્ચા વિચારણા કરીશું. હવે ક્લાઉડ એકાઉન્ટિંગમાં કુલ કેટલા 4 ચેપ્ટર છે. ક્લાઉડ એકાઉન્ટિંગનો પરિચય, સામાન્ય કન્ફિગ્યુરેશન, જનરલ લેજર્સ અને ઇન્વેન્ટરી મેનેજમેન્ટ. હવે ગુજરાત યુનિવર્સિટી પેપર્સની વાત કરીએ તો પાછલા વર્ષના જેટલા પણ પેપર પૂછેલા હોય એક્ઝામમાં, તો તેના પ્રશ્નોનું જ રિપીટેશન થતું રહેતું હોય છે, એટલે આપણે એ પ્રશ્નોને વધારે પ્રેફર ગણાવી શકીએ. હવે ગયા વર્ષના પેપર પેટર્નની વાત કરીએ તો ગયા વર્ષે કેટલા 50 માર્કનું પેપર પૂછાયેલું હતું અને 10 માર્કનો મોટો ક્વેશ્ચન હતો અને ઓરમાં 5 માર્કના નાના પ્રશ્ન દરેક ચેપ્ટરમાંથી પૂછાયેલા હતા. તો એ પૂછાયેલા પ્રશ્નોમાંથી આપણે અમુક પ્રશ્નોનું તારણ કાઢી આખું ચેપ્ટર કવર અપ કરી શકીએ ખરા. તો આ 10 ટોપિકમાંથી આપણે પહેલા પ્રશ્ન કહીએ તો ક્લાઉડ એકાઉન્ટિંગનો અમલ કરવા દરમિયાન અનુભવતા વ્યવહારિક પ્રશ્નો, જે 10 માર્કમાં પૂછાયેલો હતો અને એની અથવામાં 5 માર્કના જે પ્રશ્નો પૂછાયેલા હતા તે ક્લાઉડ એકાઉન્ટિંગની સુવિધા અને લાભ. ત્રીજો પ્રશ્ન હતો ક્લાઉડ એકાઉન્ટિંગનું ભવિષ્ય. આ પ્રશ્ન 10 માર્કનો હતો અને એની અથવામાં 5 માર્કના પ્રશ્ન પાછલી યુનિવર્સિટીમાં પૂછાઈ ગયેલા છે, એટલે આ 3 પ્રશ્ન હું વધારે પ્રેફર ગણાવીશ. એની અથવામાં પણ આપણે બીજા 2 પ્રશ્ન પણ હજી કહી શકીએ. તો તે એક ક્લાઉડ એકાઉન્ટિંગનું અમલીકરણ અને એક ક્લાઉડ એકાઉન્ટિંગનો ઇતિહાસ. આ 5 પ્રશ્ન છે, 1, 2, 3, 4 અને 5. 5 પ્રશ્ન આપણે તૈયાર કરીશું એટલે આપણે આખું ચેપ્ટર ક્લિયર આઉટ થઈ જશે. હવે બીજા ચેપ્ટરની વાત કરીએ, સામાન્ય કન્ફિગ્યુરેશન, સામાન્ય રૂપરેખાંકન. હવે બીજા ચેપ્ટરમાં પણ એ જ પેપર પેટર્ન હતી કે 10 માર્કનો પ્રશ્ન અને એની અથવામાં 5 માર્કના 2 પ્રશ્ન. તો પહેલો પ્રશ્ન કહી શકાય તો ERP રૂપરેખાંકનો સાથે સંકળાયેલ પડકારો અને જોખમો, જે 10 માર્કમાં પૂછાયેલો હતો અને એની અથવામાં 5 માર્કના હતા. ERPનું માળખું અને સુરક્ષાના સંચાલન પર નોંધ. આ ERPના મેનેજમેન્ટ જે 3 આઈએમપી જ ગણી શકાય, કારણ કે એ 5 માર્કમાં પૂછાઈ શકે ખરા, છતાં પણ આપણે તેમાં સુરક્ષા વ્યવસ્થાપનને વધારે મહત્ત્વ આપીશું. આ 3 અને એક ERPનું ભવિષ્ય અને દસ્તાવેજીકરણ, એટલે કુલ 9 ટોપિકમાંથી આપણે 1, 2, 3, 4 અને 5 જો પ્રશ્ન કરીશું એટલે આપણે આખું ચેપ્ટર ક્લિયર થઈ જશે. તેમાં પણ જે છે પડકારો, ભવિષ્ય, આ દસ્તાવેજીકરણ અને ખાસ માળખું, આ બધા જ પ્રશ્નોને આપણે વ્યવસ્થિત વાંચી લેવા. જો લાસ્ટ ડેવાળા હોય તો આ બધા જ પ્રશ્ન, આ 5 પ્રશ્ન જો વાંચશો તો પણ આપણું ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. હવે વાત કરીએ ત્રીજા ચેપ્ટરની, જનરલ લેજર્સ. તેમાં પણ એ જ રીતે હતું કે 10 માર્કનો એક મોટો પ્રશ્ન અને એની અથવામાં 5 માર્કના 2 પ્રશ્ન. તમને એ રીતે પણ પૂછાઈ શકે કે 5ની અથવામાં 5 માર્કના, 10ની અથવામાં 10, પણ 10ની અથવામાં 5 એ વધારે પ્રેફર ગણાવી શકાય. હવે ત્રીજા ચેપ્ટરની પ્રશ્નોમાં કેટલા 8 ટોપિક છે. હવે 8માંથી કોઈ પણ આપણે 4 પ્રશ્ન વાંચી જઈએ વ્યવસ્થિત તો પણ આપણું ચેપ્ટર આખું ક્લિયર થઈ જાય. એટલે પહેલો પ્રશ્ન કહીશ તો સામાન્ય ખાતાવહી અર્થ અને ખાતાવહીની ઉદ્દેશોની ચર્ચા, એટલે આ અર્થ અને આ ઉદ્દેશો. બીજો પ્રશ્ન જે 10 માર્કમાં પૂછાણેલો હતો, આ ઉદ્દેશો અને અર્થ જે હતો તે 10 માર્કમાં હતો અને એની અથવામાં 5 માર્કના હતા. લાક્ષણિકતાઓ અને પડકારો, જે લાક્ષણિકતા અને પડકારો. છતાં આ કેસ સ્ટડી વિશે પણ થોડીક માહિતી લઈ લેવી. હવે વાત કરીએ ચોથા ચેપ્ટરની, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, સ્ટોક સંચાલન. હવે જે રીતે પાછલા ચેપ્ટરમાં હતું કે હવે વાત કરીએ ચેપ્ટર નંબર 4, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, સ્ટોક સંચાલન. હવે જેવી રીતે હતું કે મોટા પ્રશ્નની અથવામાં નાના 5 માર્કના પ્રશ્ન હતા. તો પહેલો પ્રશ્ન કહીશ કે માલ સામાન સંચાલન, એટલે કે ERP લાગુ કરવા માટેની પ્રક્રિયા વર્ણન, જે ગઈ પરીક્ષામાં 10 માર્કનો પૂછાયેલો હતો અને એની અથવામાં 5 માર્કમાં માલ સામાન સંચાલન માટેના ERPના લાભો અને ERPમાં માલ સામાન સંચાલન માટે વપરાતા સાધનો પર નોંધ, કે આ સાધનો. આ 3ની સિવાય આપણે પડકારો અને ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, એને
ચેપ્ટરનું નામ જ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ છે એટલે એનો અર્થ પણ થોડો ઘણો તમારે જાણવો ખરો. જોયું તમે કેસ સ્ટડી અહીં પણ છે. આ 9 ટોપિકમાંથી આપણે આ 5 કરી લઈશું તો પણ આપણું ચેપ્ટર 4 આખું ક્લિયર થઈ જશે. ચારેય ચેપ્ટરના પ્રશ્નોની ચર્ચા બાદ આપણે ક્લાઉડ એકાઉન્ટિંગની બેઝિક થિયરીના લેક્ચર વિડીયો અગાઉ મૂકવામાં આવશે. ત્યાં સુધી અમારી ચેનલમાં જોડાયેલા રહો. અમારા વિડીયોઝને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.